ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર રોડ પર નેશનલ હાઈવે અને ડ્રીમ સ્કૂલ નજીક એક ટ્રકે પલટી મારી ગયો। અમદાવાદથી ધોરાજી વેસ્ટ પ્લાસ્ટિક ભરેલ ટ્રક ધોરાજીમાં મોડી રાત્રે 4 વાગ્યા આસપાસ જેતપુર રોડ નેશનલ હાઈવે પર પહોંચતા કોઈ પશુ અચાનક સામે આવી ચડ્યો। અચાનક પશુ સામે આવી જતા ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ગઈ। સદનસીબે ડ્રાઈવર અને ક્લીનરનો આબાદ બચાવ થયો। પશુને બચાવવા જતા આ ઘટના બની હોવાનું સૂત્રો દ્વારા માહિતી। મારું નામ હુસેન નુરમામન સોરા। ભાઈ ક્યાંથી ક્યાં આવતા હતા, શું લઈને આવતા હતા? અમે અમદાવાદથી પ્લાસ્ટિકની દોરી ભરીને ધોરાજી આવતા હતા। એમાં રાત્રે આ ડ્રીમ સ્કૂલ પાસે પશુને બચાવવા જતા સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું, એમાં ગાડી પલટી મારી ગઈ। કોઈને લાગ્યું છે? ના, કોઈને લાગ્યું નથી ને કોઈને જાનહાનિ થઈ નથી। આ ક્યાંથી ક્યાં તમારે માલ સપ્લાય કરવાનો? અમે અમદાવાદથી આવતા હતા અને ધોરાજી જુનાગઢ રોડ ઉપર ખાલી કરવાનું હતું માલ। શું કઈ રીતે ઘટના બની હતી? આ પશુ બચાવવા ગયા, એમાં રાત્રે 4:30 વાગે પલટી મારી। પશુ બચાવવા ગયા, એમાં સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યું, એમાં ગાડી પલટી મારી ગઈ।